નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવા જ ટોપિક સાથે મળી રહ્યા છીએ અને એ ટોપિક એટલે કે ધોરણ 7 વિષય અંગ્રેજીનું જે નવું પાઠ્યપુસ્તક આપવામાં આવેલું છે એ નવા પાઠ્યપુસ્તકની આપણે એક્સરસાઇઝનું સોલ્યુશન સમજૂતી સાથે કરવાના છીએ. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને આગળના વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદરથી તમે મેસેજ કરી શકો છો, જ્યાં તમે આ જ ચેપ્ટરની વોટ્સએપમાં વિડીયો લિંક મેળવી શકો છો. અને આગળ પણ આપણે હવે આ વિષય ઇંગ્લિશ નવા પાઠ્યપુસ્તકના તમામ પ્રકરણના વિડીયો સોલ્યુશનો અમારી જ યુટ્યુબ ચેનલ પરથી તમને મળવાના છે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ તમને ક્વેશ્ચન અહીંયા આપી દીધેલો છે કે ક્વેશ્ચનની અંદર તમને કીધેલું છે રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. તો અહીંયા તમને બુકની અંદર આ રીતની એક પોએમ જ આપી દીધેલી છે. નોક 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 નોક, વુ ઇઝ ધેર? ક્વેશ્ચન માર્ક આ રીતે કરેલો છે. આઈ એમ એ પ્લાસ્ટિક બેગ. નોક 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 નોક, વુ ઇઝ ધેર? આઈ એમ જંક ફૂડ. તમને ત્યાં ડેશ ડેશ આપેલા છે, ત્યાં તમારે આન્સર આ રીતે લખવાનો છે. નોક 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 નોક, વુ ઇઝ ધેર? આઈ એમ ફ્રેશ ફ્રૂટ. આ રીતે તમારે તે કમ્પ્લીટ કરવાની છે. હવે લિસન ટુ ધી સ્ટોરી, એટલે સૌથી પહેલાં તો તમને અહીંયા ઉપર સ્ટોરી આપવામાં આવેલી છે. સ્ટોરી રિલેટેડ તમને અહીંયા રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, કે સ્ટોરી મુજબ એ સેન્ટેન્સ ખરા છે કે ખોટા એ તમારે ડિસાઈડ કરવાનું છે. ચાલો જોઈએ. પર્વતભાઈ એન્ડ સવિતાબેન વેર અનએજ્યુકેટેડ. તો આ સેન્ટેન્સ જે છે એ ફોલ્સ છે. ત્યારબાદ ઝરના યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન ટુ સ્ટોપ વેસ્ટ વોટર. તો આ ટ્રુ છે, તમારે ત્યાં લખવાનું છે ટ્રુ. ત્યારબાદ ત્રીજું, ધ વિલેજર્સ લેટર બિલ્ટ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. તો આ વાક્ય પણ ટ્રુ છે. ધ વિલેજર હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેઇન ધ નેક્સ્ટ યર. ટ્રુ છે આ સેન્ટેન્સ. ત્યારબાદ હવે તમને અહીંયા બીજું આપી દીધેલો છે બીની અંદર આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમને ક્વેશ્ચન આપેલા છે એની નીચે તમારે આન્સર લખવાના છે. એ પણ સ્ટોરીના જ છે. તો પહેલો ક્વેશ્ચન તમને આપી દીધેલો છે, શું કહે છે કે વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ સ્ટોરેજ ઓફ વોટર. તો આન્સરની અંદર તમારે લખવાનું થશે ધ વિલેજર્સ બોટ વોટર ફ્રોમ ફાર વે place and faced many difficulties because of the storage of water. ત્યારબાદ બીજો ક્વેશ્ચન તમને આપી દીધેલો છે what made the water family different from other in the village. The water family used water carefully, avoided wasting it, spread awareness among people and collect rainwater. આ રીતે આન્સર લખવાનો છે. ત્રીજાની અંદર તમારે how did the government help the villagers. The government helped by providing support and guidance for water conservation એન્ડ રેઇન હાર્વેસ્ટિંગ. તો આ રીતે તમારે આન્સર લખવાના છે. બહુ સમજી વિચારીને આન્સર લખજો વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ મિસ્ટેક પણ ના થાય. જરૂર જણાય ત્યાં વિડીયોને પોઝ પણ કરી લેજો. ચોથો ક્વેશ્ચન તમારે એ જ સ્ટોરીમાંથી ગોતવાનો છે. વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી. આઈ લાઇક ધ વોટર ફેમિલી બીકોઝ ધે સેવ્ડ વોટર, created awareness among people and worked for the welfare of the village.
ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન તમારે પેરેગ્રાફને રિલેટેડ છે. ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક મેમ્બર ઓફ ધ વોટર ફેમિલી? યસ, there are people in my area who saved water and encourage others to use water wisely. હવે આ જે ક્વેશ્ચન એવો છે કે અહીંયા તમારે તમારા એરિયાની અંદર જો આવી રીતના કોઈ પર્સન હોય તો તમે એનો આન્સર લખી શકો છો. જો તમારા એરિયાની અંદર આવા કોઈ વ્યક્તિ હોય તો તમે યસ લખી શકો છો અને કોઈ એવા વ્યક્તિ ન હોય તો નો લખી શકો છો. એટલે આ આન્સર બધાએ મારા જેવો જ લખવો એવું જરૂરી નથી. ત્યારબાદ સીમાં તમને આપી દીધેલું છે લિસન એન્ડ રિપીટ. તો અહીંયા આ જે સેન્ટેન્સ હું તમને દેખાડું છું એ તમારે સાંભળવાના છે અને આ જ સેન્ટેન્સને તમારે ફરીથી રિપીટ કરવાના છે. એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારના તમારે આન્સર લખવાના થતી તમારે આ સેન્ટેન્સ બોલવાનું છે. વેલ્યુ લાઈક ગોલ્ડ, અંડરગ્રાઉન્ડ ટેન્ક, વોટર કન્વર્ઝેશન. આ રીતે આ સેન્ટેન્સને લાઉડલી બોલવાના છે. ત્યારબાદ નવો ટોપિક છે રીડિંગ, કે જેની અંદર તમને આપેલું છે રીડ ધ પેસેજ, કે પેસેજ રીડ કરી અને તેની અંદર પાછો એ પોઈન્ટ આપેલો છે કે અંડરલાઇન ધ સેન્ટેન્સ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. ચાલો, સરખા મિનિંગ હોય એ જગ્યાએ તમારે અંડરલાઇન કરવાની છે. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. આ રીતનું એક સેન્ટેન્સ તમને આપી દીધેલું છે. આવું સેન્ટેન્સ તમારે પેરેગ્રાફની અંદર કઈ જગ્યાએ છે તો આ લાઇનને તમારે અંડરલાઇન કરવાની છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓન ધ અર્થ. ઓલ લિવિંગ બીંગ, હ્યુમન, એનિમલ એન્ડ પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લીવ. ત્યારબાદ તમને બીજું અહીંયા આપી દીધેલું છે વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. તો એમાં પેરેગ્રાફની અંદર તમારે લાઈન કરવાની છે આ વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ ઇટીસી. પેરેગ્રાફમાં આ સેન્ટેન્સ તમારે ગોતવાનું છે. ત્યારબાદ તમે તેને અલગ અલગ હાઇલાઇટરથી પણ હાઇલાઇટ કરી શકો છો. મેની લિવિંગ બીંગ્સ લીવ ઇન વોટર. તો તેમાં પેરેગ્રાફની અંદર મેની ક્રિએચર લાઇક ફિશ, ફ્રોગ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. ચાલો, ત્યારબાદ હવે શું કહે છે કે અહીંયા તમને આપી દીધેલું છે હજી પાછા આગળ આપણે સેમ એ જ વસ્તુ કરવાની છે કે જેમાં સમ ઓફ અવર હેબિટ મેક વોટર ડર્ટી. તો ચાલો, અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ ઇનટુ ઇટ. આ પ્રકારની વસ્તુઓ તમારા એરિયામાં પણ થતી હશે. નેક્સ્ટ સેન્ટેન્સ અવર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર. ચાલો, તો એની અંદર શું સેન્ટેન્સમાં અંડરલાઇન કરવાની છે વી કેન ડુ ધીસ બાય ટ્યુરિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. હવે ત્યારબાદ બી ક્વેશ્ચન તમને આપી દીધેલો છે જેની અંદર આન્સર ધ ક્વેશ્ચન. ઉપર તમને ક્વેશ્ચન લખેલા છે ને નીચે તમારે આન્સર લખવાનો છે. પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે કે મેક એ લિસ્ટ ઓફ સોર્સ ઓફ વોટર. એટલે કે પાણી તમને કઈ જગ્યાએથી મળશે તેનું તમારે લિસ્ટ બનાવવાનું છે. જેમ કે આન્સરની અંદર લખી શકો છો રેઇન વોટર, સરફેસ વોટરની અંદર તમારે રિવર, પોન્ડ, લેક, ગ્લેશિયર, ઓશિયન એન્ડ ગ્રાઉન્ડ વોટર. આ રીતે 3 વસ્તુ તમારે ત્યાં લખવાની છે. હાઉ ટુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર. ઇન્ડસ્ટ્રી યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન કુલ. એટલે કે મશીનરીને ઠંડા રાખવા માટે પાણીનો યુઝ કરે છે. ત્રીજો ક્વેશ્ચન તમને આપી દીધેલો છે વોટ આર સમ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન વોટર. ચાલો જોઈએ પાણીની અંદર આપણે કયા પ્રકારની એક્ટિવિટી કરી શકીએ છીએ. સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ એન્ડ પૂલ ગેમ્સ. જેમાંથી
ઘણા બધા વિદ્યાર્થીઓને આમાંથી પ્રવૃત્તિઓ કરવી ગમતી હશે. લિસ્ટ 2 વે ઓફ સેવિંગ વોટર. આ બહુ અગત્યનો છે પોઈન્ટ અત્યારે. ટર્નિંગ ઓફ ટેપ્સ એન્ડ ફિક્સિંગ લીકેજ, એટલે કે જ્યાં પાણી ટપકતું હોય તે આપણે રિપેર કરવું જોઈએ અને નળને બંધ કરવો જોઈએ. પાંચમો ક્વેશ્ચન છે મેઇન આઈડિયા ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ. ચાલો, આઈડિયા શું છે સેકન્ડ પેરેગ્રાફનો? The second paragraph explains the source of water and how we get water, such as from rainwater, surface water, groundwater, water tank, dumps, hand pumps, and by converting salty sea water into drinking water. આ પ્રકારે પેજ સેકન્ડ પેરેગ્રાફની અંદર આપેલું છે. ત્યારબાદ નવો ક્વેશ્ચન આપી દીધેલો છે કે રીડિંગની અંદર ત્રીજો પોઈન્ટ, પુટ ધીસ વોટર યુઝ ઇનટુ 3 ગ્રુપ્સ. ચાલો, હવે અહીંયા તમને પહેલા તો અલગ અલગ નામ આપી દીધેલા છે કે બાથિંગ, ગ્રોવિંગ રાઈસ, કુલિંગ મશીન, ક્લિનિંગ, મેકિંગ પ્રોડક્ટ્સ, ક્લિનિંગ ક્લોથ્સ એન્ડ ત્યારબાદ પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. આ બધા ઓપ્શનને તમારે અલગ અલગ ડિવાઈડ કરવાના છે. જેમ કે અહીંયા તમને એક આવી રીતના ચાર્ટ દોરેલો છે. હોમની અંદર તમે એનો કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકો છો? બાથિંગ, ક્લિનિંગ અને ક્લિનિંગ કોટ્સ એન્ડ આ રીતે તમારે ત્યાં લખવાનું છે. એગ્રીકલ્ચર, તો એગ્રીકલ્ચરની અંદર શું છે કે ગ્રોઈંગ રાઈસ, વોટરિંગ પ્લાન્ટ્સ. ઇન્ડસ્ટ્રીની અંદર તમારે શું લખવાનું છે? તો આ 3 પોઈન્ટ તમારે ત્યાં લખવાના છે. ત્યારબાદ ડી રીડિંગની અંદર પાછો ચોથો પોઈન્ટ આપેલો છે મેચ એ વિથ બી, એટલે કે અહીંયા એક જોડકું આપેલું છે તમને, એ અને બી ને મેચ કરવાના છે. તો ફાર્મર્સને તમારે શેની સાથે મેચ કરવાનો છે એ તમારે આ ચેપ્ટર જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો તમને ખ્યાલ હશે. તો ફાર્મર્સને તમારે ડી સાથે જોઈન્ટ કરવાનું છે. પહેલાની અંદર ડી, ત્યારબાદ બીજાની અંદર તમારે લખવાનું છે એ. બીજામાં શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? એ લખવાનું છે. ત્રીજાની અંદર સી સાથે જોઈન્ટ કરવાનું છે. ચોથામાં બી સાથે જોઈન્ટ કરવાનું છે અને પાંચમાને ઈ સાથે જોઈન્ટ કરવાનું છે. આ રીતે તમારે તેને જોઈન્ટ કરી દેવાના છે. હવે પાંચમો પોઈન્ટ રીડિંગની અંદરથી તમને આપી દીધેલું છે સે યસ ઓર નો. યુ મે સે રીઝન ઇફ યુ વિશ ટુ, એટલે કે હા અથવા નામાં જવાબ આપવાનો છે, પણ નીચે એવું પણ લખી દીધેલું છે કે તમારે કારણ પણ આપવાનું છે જો તમે ચાહો તો. ચાલો જોઈએ હવે આ ક્વેશ્ચનની અંદર શું છે. ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ ઇઝ એ ગુડ હેબિટ ટુ સેવ વોટર? તો આન્સર શું છે? સાચો છે હા. રીઝન શું? ટર્નિંગ ઓફ ટેપ પ્રિવેન્ટ્સ અનનેસેસરી વોટર ઓફ યુઝ. ચાલો ત્યારબાદ સમ પીપલ હેવ બાથ ઇન બાથટબ whereas a lots of people have not enough water to drink. It is fair? તો આ જે છે એ નો, અહીંયા તમારે આન્સર ટીક કરવાનો નો. રીઝન શું છે? ઇટ ઇઝ અનફેર because ક્લીન ડ્રિંકિંગ વોટર ઇઝ એ બેઝિક હ્યુમન નેસેસિટી, એટલે કે પાણીની જરૂરિયાત બધાને હોય છે. ત્યારબાદ આગળ શું કહે છે કે ફેક્ટરી ટ્રીટ્સ ડર્ટી વોટર બિફોર રિલીઝિંગ ઇટ. ઇઝ ધીસ એ ગુડ પ્રેક્ટિસ? યસ. ચાલો જોઈએ. ટ્રીટિંગ વેસ્ટ વોટર રિમૂવ્સ હાર્મફુલ પોલ્યુટન્ટ્સ એન્ડ કેમિકલ્સ. ત્યારબાદ નેક્સ્ટ, a family used to clean their car daily. Do you think this is a good practice? તો આ જે છે એની અંદર જવાબ આવશે ના, કે ડેઈલી કાર વોશ કરવી જરૂરી નથી. રીઝન શું કહે છે?
cleaning a car daily use and excessive amount of water necessarily. ત્યારબાદ પાંચમો ને છઠ્ઠો પોઈન્ટ તમને આપી દીધેલો છે એફ ની અંદર, રાઇટ એ ફ્યુ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ ઇન ઓલ ધ બબલ્સ એન્ડ કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ. આ પ્રકારનો તમને એક માઇન્ડ મેપ તમને ત્યાં આપવામાં આવેલો છે. અને યુઝ ઓફ વોટરની અંદર તમને ખાલી જગ્યા આપેલી છે, એની જગ્યાએ તમે આ રીતના પોઈન્ટ્સ લખી શકો છો કે જેમાં ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ, આમાંથી કોઈ પણ પોઈન્ટ તમે લખી શકો છો જે યાદ રહી શકે અને સ્પેલિંગ તમને આવડતા હોય. તો આ પ્રકારના યુઝ ઓફ વોટરની અંદર તમે એડ કરી શકો છો. ત્યારબાદ બીજા નંબરે આપણે જોઈએ તો કે વોટર સ્ટોરેજની અંદર શું કહે છે, નોટ ઇનફ વોટર ટુ ડ્રિંક, વોટર લેવલ ઇઝ ડિક્રીઝિંગ, મેની પીપલ વેસ્ટ વોટર. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ તમને અહીંયા આપી દીધેલો છે, તો એની અંદર તમારે આન્સર લખવાના છે કે ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજ, યુઝિંગ વોટર કેરફુલી, સેવ વોટર ટુડે ફોર ટુમોરો, વોટર પોલ્યુશન. તો અહીંયા ચારની અંદર તમને શું આપી દીધેલું છે, થ્રોઈંગ ગાર્બેજ, ફેક્ટરી કેમિકલ્સ, ડર્ટી વોટર. અને પાંચમાની અંદર તમને અહીંયા આપેલું છે કે સોર્સ ઓફ વોટર. તો એની અંદર રેઇન વોટર, રિવર, પોન્ડ, લેક, એવી રીતે બધા ઓપ્શનમાંથી તમને જે સ્પેલિંગ આવડતા હોય એ તમારે ત્યાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે રાઇટિંગ પાર્ટ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ, જેમાં શું કહે છે કે કોપી ધ સેન્ટેન્સીસ. એટલે અહીંયા જે વાક્ય તમને આપવામાં આવેલા છે એ વાક્યને તમારે સેમ ટુ સેમ તમારી બુકની અંદર કોપી કરવાના છે. જેમાં તમારે કેપિટલ લેટર્સ હોય ત્યાં કેપિટલ લેટર્સ ટાઈપ કરવાનો છે, પૂર્ણવિરામ હોય અહીંયા પૂર્ણવિરામ ટાઈપ કરવાનું છે, કોમા હોય તો કોમાની નિશાની કરવાની છે. એટલે આમાં રાઇટિંગ પાર્ટ પર તમારે ફોકસ કરવાનું રહેશે. ત્યારબાદ રાઇટિંગની અંદર બીજો પોઈન્ટ તમને આપેલો છે કે લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. ચાલો હવે આ એક છે એક્ટિવિટી છે કે અહીંયા શું કહે છે કે શિક્ષકે વોટર ફેમિલીમાંથી 5-7 વાક્યોનું શ્રુત લેખન કરાવવાનું છે. તો આ સૂચના જે છે એ શિક્ષક માટે છે. પછી એની અંદર એક પ્રવૃત્તિ કરવાની છે. આ એક શ્રુત લેખનની પ્રવૃત્તિ છે. કામ શું કરવાનું છે, તો તમારા શિક્ષક વોટર ફેમિલી માટે એટલે કે પાણીના સ્ત્રોતો અથવા પાણીને લગતા પાઠમાંથી 5-7 વાક્ય બોલશે. ત્યારે તમારે શું કરવાનું છે, એટલે કે આ જે છે એ વિદ્યાર્થી મિત્રોએ કરવાનું છે. શિક્ષક જે વાક્યો બોલે તે તમારે ધ્યાનથી સાંભળીને તમારા પાઠ્યપુસ્તક કે નોટબુકમાં ભૂલ વગર લખવાના છે. એટલે આ તમારે સાંભળી અને તમારી બુકની અંદર સેન્ટેન્સ લખવાના છે જે તમારા શિક્ષક બોલે તે. ત્યારબાદ કરેક્ટ પંક્ચ્યુએશન એન્ડ કેપિટલાઇઝેશન. એટલે હવે અહીંયા તમને અમુક વાક્ય આપેલા છે, વાક્યની અંદર ક્યાંક ક્યાંક કેપિટલાઇઝેશનની ભૂલ હશે, ક્યાંક ક્યાંક પંક્ચ્યુએશન એટલે કે કોમા, ડોટ, ડબલ કોટેશન, ક્વેશ્ચન માર્ક, આ બધી ભૂલવાળા વાક્ય છે જેને તમારે સુધારીને લખવાના છે. ચાલો જોઈએ પહેલા વાક્યની અંદર. અહીંયા તમને વાક્ય આપી દીધેલું છે આવી જ રીતનું. હવે એ વાક્યની અંદર ઘણી બધી મિસ્ટેક હશે. એ વાક્યને તમારે આ રીતે લખવાનું છે. જો અહીંયા યસ્ટરડેમાં વાય કેપિટલ કરવાનો છે, ત્યારબાદ કોમા કરવાના છે. આઈ જે છે એ ઓલવેઝ કેપિટલ જ હોય છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ અહીંયા માર્કેટ પછી ડોટ નથી તો એ તમારે ડોટ કરવાનો છે. ત્યારબાદ આઈ કેપિટલ કરી દેવાનો છે. અહીંયા રાઈસ પછી તમારે કોમાની સાઇન કરવાની છે, વેજીટેબલ પછી કોમાની સાઇન અને મિલ્ક પછી ફૂલ સ્ટોપ. આ રીતે તમારે વાક્ય બધા કમ્પ્લીટ કરવાના છે. જેમ કે આ ક્વેશ્ચનની અંદર શું કહે છે, રિયાનો આર કેપિટલ કરવાનો છે, આસ્કડ પછી કોમા અને વોટ આર યુ ડુઈંગ ત્યાં આપણે ડબલ કોટેશન ચાલુ કરી
લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક ઉમેરવાનો છે. ક્વેશ્ચન પૂછેલો છે વોટ આર યુ ડુઈંગ. ત્રીજું સેન્ટેન્સ તમને આપી દીધેલું છે કે જેની અંદર માયમાં એમ કેપિટલ કરવાનો છે અને મુંબઈનો એમ કેપિટલ કરવાનો છે. કોઈ પણ રાજ્યનું નામ હોય, કોઈ પણ દેશનું નામ હોય તો એમાં પહેલો અક્ષર કેપિટલ કરવાનો હોય છે. મુંબઈ પછી અહીંયા તમારે ફૂલ સ્ટોપ કરવાનો છે, ત્યારબાદ એચ કેપિટલ આવશે અને બાકી લાસ્ટની અંદર તમારે પૂર્ણ વિરામ એડ કરવાનું છે. ચોથા સેન્ટેન્સની અંદર સૌથી પહેલા તો આઈ કેપિટલ કરી દેવાનો છે. હેવીલી પછી તમારે અહીંયા પૂર્ણ વિરામ કરવાનું છે અને પી પાછો કેપિટલ કરી દેજો અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરી દેવાનો છે મિત્રો. હવે અહીંયા પાંચમા સેન્ટેન્સની અંદર ઓહ નો આશ્ચર્યજનક વાક્ય છે, એટલે કે પહેલા ઓ કેપિટલ અને નો પછી એક્સક્લેમેશન વાક્ય કરી દેવાનું. આઈ જેમ આપણે ચર્ચા કરીએ એમ ઓલવેઝ કેપિટલ જ આવશે અને લાસ્ટમાં તમારે પૂર્ણ વિરામ કરી દેવાનું છે. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનની અંદર હવે નવો ટોપિક આપેલો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. ચાલો હવે પહેલી ખાલી જગ્યાની અંદર તમને આપી દીધેલું છે કે સી ઇઝ ટાયર્ડ બીકોઝ સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. તો અહીંયા જે છે આ બીકોઝ એ આપણો આન્સર છે. વુડ યુ લાઈક ટી ઓર કોફી. તો અહીંયા તમારે ઓર જે છે એ આન્સર છે. ત્રીજાની અંદર લખવાનું છે હી વર્કડ હાર્ડ સો હી પાસ્ડ ધ એક્ઝામ. અહીંયા લખવાનો આન્સર છે સો. આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક. બીકોઝ આન્સર છે તમારો. હી ટુક એ સ્ટિક એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ એન્ડ આન્સર છે. ત્યારબાદ બીજાની અંદર તમને આપી દીધેલું છે મેચ એ વિથ બી એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. એટલે તમારે બુકની અંદર આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી અને લખવાનું છે જેની સાથે જે વાક્ય મેચ કરી એની સાથે. તો પહેલાની સાથે તમારે શું મેચ કરવાનું છે સી. આઈ વોન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ બુક્સ. આ રીતે તમારે સેન્ટેન્સ બુકમાં લખવાનું છે. બીજાની અંદર તમારે જોઈન્ટ કરવાનું છે એમાં, એટલે આઈ ડીડ નોટ સ્કોર વેલ બટ આઈ એમ હેપી. તો આ રીતે સેન્ટેન્સ તમે બુકની અંદર લખતા જાજો વિદ્યાર્થી મિત્રો. હું તમને આન્સર કહેતો જાઉં છું. ત્રીજાની અંદર તમારે જોઈન્ટ કરવાનું છે ઈ સાથે. ચોથાની અંદર તમારે બી સાથે જોઈન્ટ કરવાનું છે અને પાંચમાની અંદર ડી એટલે ડી ફોર ડોગ સાથે જોઈન્ટ કરવાનું છે. મેક ધ સેન્ટેન્સ ત્રીજો ક્વેશ્ચન તમને આપી દીધેલો છે કે જેની અંદર અહીંયા ખાલી જગ્યા આપેલું છે કે નેહા વોઝ ઇલ સો સી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. આ વાક્ય તમારે બનાવવાનું છે. ત્યારબાદ યસ યુ કેન ગો ટુ ધ સિનેમા ઓર સ્ટે એટ હોમ. આ રીતનું સેન્ટેન્સ બનાવવાનું છે. પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હી ડઝ નોટ લાઇક બનાનાસ. Here is crying because she has lost her toy. He has a lot of money yet he is not happy. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 મેક ધ પેર. સ્ટુડન્ટ 1 will ask question and student 2 will answer them. અહીંયા એક આ રીતનું તમને ચિત્ર તમારી બુકની અંદર આપી દીધેલું છે. આમાંથી ચિત્રમાંથી એક સ્ટુડન્ટે એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટીની અંદર એક સ્ટુડન્ટ આ ચિત્રમાંથી ક્વેશ્ચન પૂછશે અને બીજો સ્ટુડન્ટ એ આન્સર આપશે. તો આ રીતે તેને એક્ટિવિટી ક્લાસરૂમની અંદર કરવાની છે. સ્ટુડન્ટ 1 પહેલા કરશે વેર ઇઝ ધ ટેડી બિયર. ટેડી બિયર ક્યાં છે? ચાલો આન્સર હવે શું લખવાનું છે? ઇટ ઇઝ ઓન ધ ચેર. તો આ રીતે હવે ફરીથી સ્ટુડન્ટ 1 વેર ઇઝ ધ ફૂટબોલ. ઇટ ઇઝ અંડર ધ ટેબલ.
Where is the bat? It is next to the chair. Where is the hat? It is on the desk. આ રીતે આન્સર તમારે બોલતા જવાના છે. એક્ટિવિટી ક્લાસરૂમની અંદર કરતી જવાની છે. Where is the clock? It is on the wall. Where is the watch? It is under the desk. Where is the duck? It is on the top of the bookshelf. Where are the books? They are in the bookshelf. હવે બીજો સ્ટુડન્ટ પહેલા સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછશે. એ રીતે બંનેનો ચાન્સ આવે. Where is the blackboard? It is on the wall. Where is the notice board? It is next to the blackboard. Where is the box? It is on the floor. Where is the large pencil? It is inside the box. તો આ પ્રકારે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. અને હવે ડુ એઝ યોર ટીચર સે. તો હવે ફરીથી પાછી એક્ટિવિટી આવે છે. હવે આ પ્રકારનું પાઠ્યપુસ્તક બનાવવામાં આવેલું છે કે જેમાં તમારે અભ્યાસની સાથે સાથે પ્રવૃત્તિ દ્વારા તમને નોલેજ મળે. એટલે કે વળી પાછી તમને એક પ્રવૃત્તિ કરાવવામાં આવશે કે એમાં શું કરવાનું છે. આ શિક્ષક મિત્રોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે 3 વિદ્યાર્થીઓનું જૂથ બનાવવાનું છે. વર્ગમાં કોઇન્સ, પેન અને ઇરેઝર જેવી વસ્તુઓ અલગ અલગ જગ્યાએ મૂકો. જેમાં ઇન, ઓન, અંડર અને બિટવીન જેવા શબ્દોનો ઉપયોગ કરી ફરી વાક્ય બનાવવાના છે. જેમાં ઉદાહરણ તમને આપી દીધેલું છે. ધ કોઇન ઇઝ અંડર ધ ટીચર્સ ટેબલ. આ એક શિક્ષકે જે ક્લાસરૂમની અંદર હોય એને કઈ જગ્યાએ કઈ વસ્તુ રાખવી એ ત્યાં તમારે ડિસાઈડ કરી અને વિદ્યાર્થીઓને ક્વેશ્ચન પૂછવાના છે. ધ પેન ઇઝ બિટવીન ધ 2 ચેર્સ. ઉદાહરણ તમને આપી દીધેલા છે કે આ પ્રકારે તમારે સેન્ટેન્સ બનાવવાના છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ મૂકવાની છે. જેમાં આ 4 શબ્દોનો યુઝ થવો જોઈએ. ઇન, ઓન, અંડર અને બિટવીન. ત્યારબાદ એફની અંદર આપી દીધેલું છે કે કરેક્ટ ધ સેન્ટેન્સ. ચાલો. માય નોઝ ઇઝ ઇન માય આઈસ. વાક્ય સાચું છે, આવું હોય એવું ન આવે. માય નોઝ ઇઝ બિટવીન માય આઈસ. 2 આંખ વચ્ચે મારું નાક છે. માય ટીથ આર ઓન માય માઉથ. તો આવું હોઈ શકે. માય ટીથ આર ઇન માય માઉથ. અંદર છે ટીથ. ઇન. આઈ એમ સિટિંગ ઓન ધ ફેન. ઓન આવે અહીંયા શું આવશે? આઈ એમ સિટિંગ અંડર ધ ફેન. એટલે ફેન ઉપર છે, આપણે એની નીચે બેઠા છીએ. માય ફ્રેન્ડ આર સિટિંગ ઇન મી. સિટિંગ ઇન મી. માય ફ્રેન્ડ આર સિટિંગ વિથ મી. એટલે કે મારી બાજુમાં અથવા મારી સાથે બેઠો છે. ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી. ઓવર ધ ટ્રીની જગ્યાએ શું આવશે? ધ મેન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. ટ્રીની નીચે, ઝાડવાની નીચે સૂતો છે. ત્યારબાદ હવે વોકેબ્યુલરી તમારી સારી કરવા માટે અહીંયા આપી દીધેલું છે. શું છે પહેલા ક્વેશ્ચનની અંદર? સ્ટડી ધ વોટર બોડીઝ. અરેન્જ ધ વર્ડ ઇન ઓર્ડર ઓફ સ્મોલર ટુ બિગર. હવે અહીંયા તમને આ રીતના વર્ડ આપી દીધેલા છે. આ વર્ડને નાનામાંથી તમારે મોટું શું છે એ પ્રકારે તમારે તેને ક્રમમાં ગોઠવવાનું છે કે સૌથી નાનું શું આવી શકે છે આ 6 ઓપ્શનમાંથી. સૌથી નાનું જે છે એ તમારે વોટરફોલ, ત્યારબાદ સ્ટ્રીમ, પોન્ડ, લેક, રિવર અને લાસ્ટમાં ઓશન. સૌથી મોટું હોય ઓશન એટલે ત્યાં લાસ્ટમાં લખવાનું. બી અંદર આપેલું છે તમને સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ બિલો ધ પિક્ચર. ચાલો જોઈએ હવે આ એક. આની અંદર તમને પિક્ચર આપી દીધેલા છે. એ પિક્ચરની નીચે તમારે એક પર્ટિક્યુલર વર્ડ આવશે. એ પિક્ચર પહેલા તો તમારે સમજવાનું છે પિક્ચરને કહેવાય શું. જો એ પિક્ચરનો મિનિંગ તમને ખબર હોય તો આ એક્સરસાઇઝ બિલકુલ ઇઝી છે. જેમ કે
પહેલું પિક્ચર તમને આપી દીધેલું છે કે અહીંયા એક માણસ છે એ અડધો પાણીની અંદર ડૂબેલો છે. તો આવી પરિસ્થિતિને શું કહેવાય? ફ્લડ થયું કહેવાય, એટલે કે પૂર આવ્યું કહેવાય. ત્યારબાદ બીજું પિક્ચર તમને આપી દીધેલું છે કે જેની અંદર જમીનમાં આ રીતની સુકાઈ ગઈ છે. તો એમાં તમારે વર્ડ લખવાનો થશે આ. ત્રીજું તમને આપી દીધેલું છે કે જ્યાં અહીંયા બરફના ટુકડાઓ છે, બરફના ટુકડાઓ પડી રહ્યા છે, તો એને કહેવાય ગ્લેશિયર. અને ચોથું પિક્ચર તમને આપી દીધેલું છે કે જેના મોઢા ઉપર પાણી પડી રહ્યું છે, એટલે ત્યાં તમારે લખવાનું છે વેટ. ક્લાસિફાઈ ધ એનિમલ્સ. ચાલો હવે આની અંદર ફરીથી તમને એનિમલના બધાના નામ આપી દીધેલા છે અને એ એનિમલને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. જેમ કે અહીંયા તમને લાયન ને કાઉ, ડોલ્ફિન ને એલિફન્ટ ને એવા વર્ડ આપી દીધેલા છે. તો એને તમારે આ પ્રકારે 3 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવાના છે, જે તમને બુકમાં આપેલું હશે. ડોમેસ્ટિક એનિમલની અંદર આ બધા ડોમેસ્ટિક એનિમલ હોય છે. કાવ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ, શીપ, એટલે આપણે પાલતું કહી શકાય. વાઇલ્ડ એનિમલની અંદર લાયન, એલિફન્ટ, ડીર, ટાઈગર, બિયર, મંકી. વોટર એનિમલની અંદર ડોલ્ફિન, શાર્ક, વેલ, ટર્ટલ, ઓક્ટોપસ, ફિશ, ક્રેબ. આ રીતનું તમારે બુકની અંદર ડિવાઈડ કરવાના છે એનિમલને. હવે ફરીથી પાછી એક્ટિવિટી કરવાની છે. ચાલો જોઈએ. આ સૂચના શું કહે છે કે શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની પ્રવૃત્તિઓ આપશે. વિદ્યાર્થીઓ જાતે પસંદ કરશે કે તેઓ કઈ પ્રવૃત્તિના જૂથમાં કામ કરશે. પોતાની પ્રવૃત્તિ નક્કી કરતી વખતે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેવાનો છે. શું કરવાનું છે? પ્રવૃત્તિઓના જૂથ એટલે કે અલગ અલગ ગ્રુપ બનાવવાના છે. ગ્રુપ પહેલું, પાણી અને નદીઓ વિશે શ્લોકો એકત્રિત કરો. તમારા શિક્ષકો અને મિત્રોની મદદ લો. તમે પુસ્તકાલયના પુસ્તકોનો સંદર્ભ પણ લઈ શકો છો, એટલે તમારે અહીંયા લાઇબ્રેરીમાં પણ જવું હોય તો જઈ શકો છો. કોઈ શિક્ષકની મદદ લેવી હોય તો શિક્ષકની મદદ લઈ શકો છો. બીજા જૂથે શું કરવાનું છે? રેતી, કાંકરી, કોલસા દ્વારા પાણી ગણનનો એક સરળ પ્રયોગ કરો. ત્રીજું ગ્રુપ, જલચક્રની આકૃતિ બનાવો અને તેમાં રંગ પૂરો. આ પ્રકારે 4 ગ્રુપ બનાવવાના છે. ચોથા ગ્રુપવાળાએ રોજ કેટલા લીટર પાણીનો ઉપયોગ કરો છો તે લખો. તમારા શિક્ષક જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ કેટલું પાણી વાપરતા હતા તેની સાથે સરખામણી કરો. આ માહિતીનું એક કોષ્ટક એટલે કે ટેબલ બનાવો. આમાંથી તમારે કઈ પ્રવૃત્તિમાં રહેવાનું છે એ કોઈ પણ સાથે ડિસાઈડ કર્યા વગર તમારે જાતે નક્કી કરવાનું છે અને તમારા શિક્ષકને કહેવાનું છે, અને પછી તમારે આમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ કરવાની છે. સ્પીકિંગ એક્ટિવિટી. A word in pair and ask the question to your friend. Frame some more question for answer yes, no. ચાલો હવે જોઈએ. આમાં આન્સર આપવાના છે યસ અને નો માં. Will you drink only juice or only water for a year? No. Do you like to swim in a pool or in the sea? તો અહીંયા આન્સર લખવાનો છે યસ, in a pool. Can you live without water for one day or without electricity? પાણી વગર તો ન રહી શકાય, પણ ઇલેક્ટ્રિસિટી વગર એક દિવસ તો આમ તો માંડ નીકળી શકે આપણાથી. ત્યારબાદ, does your family drink RO water or waste from a pot? તો અહીંયા શું તમારી ફેમિલી કઈ જગ્યાએથી કેવું પાણી પીવે છે? RO water. Have you ever checked the pH and TDS of the water you drink? No. એટલે કે આ પાણી ચેક કરવાના 2 એવા નિશાન છે. Should bottled water be harmed? No. Do you drink at least 6 to 8 glasses of water every day? Yes. 6 થી 8 ગ્લાસ આપણે પાણી તો પી જ જતા હોઈએ છીએ. Would you prefer to drink hot water in winter? Yes. ત્યારબાદ હજી આગળ આપેલા છે
ડુ યુ થિંક રેઇન વોટર શુડ બી કલેક્ટેડ એન્ડ યુઝ? તો યસ, તેનો યુઝ કરી શકાય છે કલેક્ટ કરીને. કેન વી ગ્રો ફૂડ વિધાઉટ વોટર? પાણી વગર કંઈ પણ ફૂડ વાવી શકતા નથી. શુડ પીપલ વોશ ધેર કાર વિથ બુકેટ્સ ઇન્સ્ટેડ ઓફ પાઇપ? યસ, તો આ પાણી બચાવવા માટે તમારે બકેટ્સનો યુઝ કરવો પડે. ડુ યુ બિલીવ ડ્રિંકિંગ રિવર વોટર વિધાઉટ ક્લીનિંગ ઇઝ સેફ? તો અહીંયા નો આવશે તમારે. ડુ યુ લાઈક ટુ ડ્રિંક કોલ્ડ વોટર ઇન સમર? યસ, ઉનાળાની અંદર ઠંડુ પાણી પીવું તમને ગમે છે. વુડ યુ ગીવ વોટર ટુ બર્ડ એન્ડ એનિમલ ઇન સમર? તો યસ, તમે ઘરની દિવાલો ઉપર કુંડા ભરી અને રાખતા હશો. શુડ ફેક્ટરીઝ બી પનિશ્ડ ફોર પોલ્યુટિંગ વોટર? તો યસ, આવું કરી શકાય છે. કેન ક્લીન વોટર મેક પીપલ હેલ્ધીયર? યસ, આન્સર આવે છે તેનો. હવે આપણે એક રમત રમવાની છે, જેમાં સમજૂતી પહેલાં તો આપી દઈએ. આ માટે શિક્ષકની સમજૂતી છે. એ નીચે આપેલી સૂચનાઓ બોર્ડ પર લખશે. કેવી રીતે રમવું? તો બાળકોને એક તો પહેલાં ગોળાકારની અંદર, એટલે કે આવી રીતે સર્કલમાં બેસાડવાના તમારે રહેશે. એક વિદ્યાર્થીને એક બોલ આપવામાં આવશે. જેમ કે અહીંયા આપણે વિદ્યાર્થીઓને આવી રીતે સર્કલમાં બેસાડી દીધેલા છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ રમત છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રવૃત્તિ ખાસ કરીને કરજો. બાળકો તમારા તરફ જોયા વિના સંગીત વગાડવામાં આવશે, એટલે કે મેડમ જે છે અથવા તમારા સર જે છે એ આ સાઈડ, જે સાઈડ તમે બેઠા હોય છો એનાથી વિરુદ્ધ દિશામાં મેડમ અથવા સરનું ધ્યાન હોવું જોઈએ. અને ત્યાં બેઠા બેઠા એ કોઈ પણ સંગીત વગાડશે, જેમ કે થાળીમાં ટીન 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 કરે, અથવા કોઈ પણ પેડની અંદર જે તમારા ક્લાસની અંદર અવેલેબલ હોય. પછી શું કહે છે? સંગીત ચાલુ હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ બોલ પોતાની બાજુવાળા વિદ્યાર્થીઓને પાસ કરશે. એટલે કે આપણે બોલ અહીંયા એક વિદ્યાર્થીને દીધેલો છે, જ્યારે મ્યુઝિક ચાલુ થાય એને બોલ પાસ કરવાનો છે, પાસ કરવાનો છે, પાસ કરવાનો છે, પાસ કરવાનો છે. અને જેવું જ સંગીત બંધ થાય અને જે વિદ્યાર્થી પાસે બોલ વધશે, એટલે કે બોલ અહીંયા છે અત્યારે આપણી પાસે, તે વિદ્યાર્થી બોર્ડ પર લખેલી કોઈ એક સૂચના અથવા પ્રશ્નનો જવાબ આપશે. એટલે કે શિક્ષકે ઓલરેડી ત્યાં બોર્ડની અંદર એક લિસ્ટ તૈયાર રાખેલું હશે કે તમારે શું કરવાનું છે, કયા પ્રશ્નો, કઈ સૂચના કરવાની છે. તો આ પ્રવૃત્તિ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે તમારા માટે અને તમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જશે. તો આ પ્રવૃત્તિ ખાસ કરીને વિદ્યાર્થીઓને અવશ્ય કરાવી. શિક્ષક બોર્ડ પર બીજા નવા પ્રશ્નો પણ ઉમેરી શકે છે, એટલે કે આ ચેપ્ટર રિલેટેડ પણ હોઈ શકે છે અને ચેપ્ટરની બહારનું પણ હોઈ શકે છે. જ્યારે સંગીત બંધ થાય ત્યારે વિદ્યાર્થી નીચેનામાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ આપી શકે છે. જેમ કે પહેલા ક્વેશ્ચનમાં આપણે એક આપી દીધેલું, નેમ 3 પ્લેસ વેર વી ફાઇન્ડ વોટર. આ પહેલો ક્વેશ્ચન તમને ત્યાં લખીને આપી દીધેલો છે. જેમ કે આપણે ક્વેશ્ચન રિલેટેડ, ચેપ્ટર રિલેટેડ ક્વેશ્ચન તમારા શિક્ષકે રાખેલા હોય અને પહેલો ક્વેશ્ચન તમને પૂછેલો છે કે નેમ 3 પ્લેસ વેર વી ફાઇન્ડ વોટર. તો કઈ કઈ જગ્યાએથી તમે પાણી મેળવી શકો છો? રિવર, લેક, ઓશિયન એટલે સી. ચાલો, બીજો ક્વેશ્ચન શું કહે છે કે નેમ 3 રિવર ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાની 3 નદીના નામ, ગંગા, નર્મદા, યમુના. ત્યારબાદ સે 2 થિંગ્સ વોટર હેલ્પ્ડ અસ ડુ. તો પાણી પીવા માટે, ડ્રિંકિંગ અને બાથિંગ નહાવા માટે, અથવા તમે કુકિંગ લખી શકો છો, રસોઈ માટે, ક્લિનિંગ લખી શકો છો, સફાઈ માટે. તમને જે યાદ રહે એ તમારે અહીંયા લખવાનું છે. હું જ લખી દઉં એ જ તમારે લખવું જરૂરી નથી. ડિસ્ક્રાઇબ રેઇન એટલે કે તમારે વરસાદને અંગ્રેજી ભાષાની અંદર સમજાવવાનો છે. રેઇન બ્રિંગ્સ વોટર ફ્રોમ ધ ક્લાઉડ. વરસાદ વાદળોમાંથી પાણી લાવે છે. ઇટ મેક્સ નેચર ગ્રીન એન્ડ બ્યુટીફુલ. તે પ્રકૃતિને લીલીછમ અને સુંદર બનાવે છે. ચિલ્ડ્રન લવ ટુ પ્લે ઇન ધ રેઇન. બાળકોને વરસાદમાં રમવું ગમે છે.
ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન શું કહે છે? ટોક અબાઉટ યોર લાસ્ટ ટાઈમ નિયર વોટર. છેલ્લી વાર તમે પાણીની નજીક ગયા હોય તે સમય વિશે વાત કરો. લાસ્ટ મંથ આઈ વેન્ટ ટુ ધી બેન્ચ વિથ માય ફેમિલી. અહીંયા બીચ, બેન્ચની જગ્યાએ સોરી વિદ્યાર્થી મિત્રો. ગયા મહિને હું મારા પરિવાર સાથે દરિયા કિનારે ગયો હતો. I played in the water and made sand castles. એટલે કે આપણે દરિયાની રેતીમાંથી જે વસ્તુ બનાવી છે, જ્યાં અલગ અલગ આપણે ઘર બનાવતા હોઈએ, અમુક જે છે એ અંદર ખાડો ખોદી અને એ રીતની પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યાં. હું પાણીમાં રમ્યો અને રેતીના ઘર બનાવ્યા. ત્યારબાદ હવે આગળ તમને આપી દીધેલું છે એક્સપ્લેન વાય વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. પાણી કેમ મહત્વનું છે તે સમજાવો. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ઓલ લિવિંગ થિંગ્સ. શું કહે છે? પાણી બધા સજીવો માટે જરૂરી છે. વી કેન નોટ લીવ વિધાઉટ વોટર. આપણે પાણી વિના જીવી શકતા નથી. પ્લાન્ટ્સ નીડ વોટર ટુ ગ્રો. કે છોડને વધવા માટે પાણીની જરૂર પડે છે. ત્યારબાદ સાતમાની અંદર શું કહે છે કે પાણી બચાવવા માટેની એક ટીપ અથવા ઉપાય આપો. ટર્ન ઓફ ધ ટેપ વાઇલ બ્રશિંગ ટીથ. બ્રશ કરતા હોય ત્યારે આપણે નળ ચાલુ ન રાખવો, નળને બંધ રાખવો. અથવા તો ફિક્સ લીકિંગ ટેપ્સ ઇમિડિયેટલી. ટપકતા નળને તરત જ રિપેર કરો. હવે સી તમને આપી દીધેલું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ phrases given in the brackets. Speak them repeatedly. તો અહીંયા તમને આ રીતના કાઉન્સની અંદર વર્ડ આપી દીધેલા છે. એ વર્ડને તમારે ખાલી જગ્યાની અંદર લખવાના છે અને પાછા તમારે બોલવાના છે. તો જો આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. રેડ લોરી, યેલો લોરી. સી સેલ્સ બાય ધ સીશોર. આ રીતે વાક્ય બનાવી અને તમારે ત્યાં લખવાના છે. તો આ વિડીયોને તમે પોઝ કરી અને વાક્યને આ રીતે કમ્પ્લીટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ અચૂકથી અમને જણાવજો. અને તમારા સજેશન કંઈ પણ હોય તો એ પણ અમને કમેન્ટ કરી અને જણાવજો. તમે કયા જિલ્લામાંથી છો એ કમેન્ટમાં જરૂરથી અમને કહેજો, જેથી અમને ખ્યાલ આવે કે આ વિડીયો જે છે એ કઈ કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો. અને જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. ટેલિગ્રામ ચેનલની અંદર તમને ડાયરેક્ટ લિંક મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે તમે અમારા નંબર પર મેસેજ કરી શકો છો. અહીંયા તમને હું નંબર ટાઈપ કરી દઉં છું. આ નંબર પર તમારું નામ અને જિલ્લો અને તમે કયા સ્ટાન્ડર્ડમાં છો એ લખી અને મેસેજ કરજો, જેથી અમે તમારી એજ વાઇઝ જે ગ્રુપ બનાવેલું છે એની અંદર તમને એડ કરી દઈશું. વધુ આવતા વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2નું સોલ્યુશન કરવા માટે ઝડપથી ભેગા થઈશું. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને તમારા તમામ સ્કૂલના ગ્રુપના વિદ્યાર્થીઓને ખાસ જણાવજો કે આ પ્રકારની સોલ્યુશનો જે કંઈ પણ તમારે જોવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.